ભારત વિરાસત મહોત્સવ સમ્રાટ સંપત્તિ મ્યુઝિયમના લોકાર્પણ પ્રસંગે આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત વિશ્વ નેતા અને યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ, પરમ પૂજ્ય શ્રીમદ સાગર સુરેશ્વરજી મહારાજ સાહેબ, માન્ય રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી, મારા સાથી નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી, ટોરેન્ટ ગ્રુપના ચેરમેન શ્રી સુધીરભાઈ મહેતા, જેમ ફાઇનાન્શિયલના ચેરમેન શ્રી નિમેશભાઈ કંપાણી, આમંત્રિત સર્વે મહાનુભાવો, પ્રેસ મીડિયાના મિત્રો, સૌને મારા નમસ્કાર, પ્રણામ, જય જિનેન્દ્ર. આપણા પથદર્શક ભગવાન મહાવીર સ્વામીના ચરણોમાં કોટી કોટી વંદન કરું છું. વિશ્વ નેતા અને યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વિકાસ બી વિરાસત બીના મંત્ર સાથે આપણી સંસ્કૃતિ, ધર્મ અને વિરાસતોના ગૌરવની પરંપરા પ્રસ્થાપિત કરી છે. આજે મહાવીર સ્વામી જનકલ્યાણકના દિવસે તેને સાકાર કરતો અવસર અહીં યોજાયો છે. 2026નું વર્ષ વડાપ્રધાનશ્રીના માર્ગદર્શનમાં ભારતના ગૌરવ અને સ્વાભિમાનના પુનર્જાગરણનું વર્ષ છે. સોમનાથ સ્વાભિમાન પર્વના ઐતિહાસિક ઉત્સવથી 1000 વર્ષની અટલ આસ્થા અને પુનર્સ્થાનની યાત્રાને યાદ કરીને ભારતીય સંસ્કૃતિનું ગૌરવ ફરી વખત શ્રી મોદી સાહેબની પ્રેરણાથી વિશ્વભરમાં ઝળક્યું છે. તેમના નેતૃત્વમાં ધર્મ, આસ્થા અને સનાતન સંસ્કૃતિનું રક્ષણ તથા વિરાસતોનું ગૌરવ થઈ રહ્યું છે. તેનો વધુ એક પુરાવો આ ભારત વિરાસત મહોત્સવ છે. આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદીની વિઝનરી લીડરશિપમાં કેન્દ્ર સરકારે જ્ઞાન ભારતમ મિશન લોન્ચ કરીને લાખો પ્રાચીન પાંડુલિપિઓનું ડિજિટલાઇઝેશન અને સંરક્ષણનું મહાન કાર્ય કર્યું છે. પ્રાકૃત અને પાલીમાં કોતરાયેલું જૈન સાહિત્ય ગહન વિચારોનો ખજાનો ધરાવે છે. વડાપ્રધાનશ્રીએ પાલી અને પ્રાકૃત ભાષાઓને ક્લાસિકલ લેંગ્વેજનો દરજ્જો આપીને જૈન સાહિત્યના અમૂલ્ય ગ્રંથોનું સંરક્ષણ કર્યું છે. એટલું જ નહીં, તેમની પ્રેરણાથી સંસદના પ્રવેશ દ્વાર પર સમેત શિખરનું ચિત્રણ હોય કે વિદેશની ધરતી પરથી પ્રાચીન તીર્થંકરોની મૂર્તિઓ દેશમાં પરત લાવવાની વાત હોય, આવી અનેક સફળતાઓથી તેમણે જૈન દર્શન ઉજાગર કર્યું છે. જૈન ધર્મ કેવળ ઐતિહાસિક જ નથી, પણ ખૂબ ગહન અને દરેક કાળમાં પ્રસ્તુત પણ છે. વર્તમાન સમયમાં મહાવીર સ્વામીના વિચારો જ વિશ્વને શાંતિનો રાહ દર્શાવી શકે એમ છે. આજે વડાપ્રધાનશ્રીએ જેનું લોકાર્પણ કર્યું છે તે સમ્રાટ સંપત્તિ મ્યુઝિયમ જૈન ધર્મ, ભારતીય સંસ્કૃતિ અને આધ્યાત્મિક વારસાની જીવન ઝાંખી કરાવતું એક દર્શનીય સ્થળ બનશે. કોબા જૈન તીર્થંકરના વિશાળ વિસ્તારમાં નિર્માણ થયેલા મ્યુઝિયમમાં લગભગ 2000થી વધુ દુર્લભ પ્રાચીન અવશેષો, હસ્તલિખિત ગ્રંથો અને કલાત્મક નમૂનાઓ રજૂ કરવામાં આવ્યા છે. આ મ્યુઝિયમ આધુનિક સ્થાપત્ય સાથે આપણી વિરાસતને ધબકતી રાખતું મહત્વનું કેન્દ્ર બનશે. આ માત્ર સંગ્રહાલય નથી, પરંતુ જૈન ધર્મના તત્વજ્ઞાન અને આધ્યાત્મિકતા વચ્ચેનો મજબૂત સેતુ છે, જે ઇતિહાસ અને આધ્યાત્મિક અનુભૂતિને જોડે છે. અહીં 7 ગેલેરીઓમાં જૈન ધર્મના વિકાસને કાળક્રમ અનુસાર રજૂ કરવામાં આવ્યો છે. આ સ્થળ વર્તમાન અને આવનારી પેઢીઓ માટે જૈન ધર્મના મૂલ્યો અને સંસ્કૃતિને ચિરંજીવ રાખવાની પ્રેરણા આપવાનું કેન્દ્ર બનશે. જૈન પ્રાર્થનાના કેન્દ્રમાં રહેલો નવકાર મંત્ર એ પવિત્ર ઉચ્ચારોનો સંચય છે. ઉર્જા, સ્થિરતા અને પ્રકાશનો લયબદ્ધ પ્રવાહ છે. ગયા વર્ષે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી ભગવાન મહાવીરના જન્મ કલ્યાણક નિમિત્તે દેશભરમાં નવકાર મંત્રનું આયોજન થયું હતું.
વડાપ્રધાન શ્રી આ નવકાર મંત્રના દિવસે રાષ્ટ્ર વિકાસ માટે નાગરિક હિતના 9 સંકલ્પો આપ્યા હતા. પાણી બચાવો, એક પેડ માં કે નામ, સ્વચ્છતા, વોકલ ફોર લોકલ, દેશ દર્શન, પ્રાકૃતિક ખેતી, હેલ્ધી અને આરોગ્યપ્રદ જીવનશૈલી, યોગ અને રમતગમત જીવનનો હિસ્સો બને તેમજ ગરીબોની સહાયતા. આ 9 સંકલ્પો જૈન ધર્મના સિદ્ધાંતો અને સુમેળ ભર્યા ભવિષ્યની દ્રષ્ટિએ આજે પણ ખૂબ જ સુસંગત છે. આપણે સૌ આ 9 સંકલ્પોને આપણી રૂટીન લાઈફ સ્ટાઇલનો હિસ્સો બનાવીએ. વડાપ્રધાનશ્રીના માર્ગદર્શનમાં વિકસિત ભારત 2047ના નિર્માણ માટે વિરાસતોના ગૌરવ અને સન્માન સાથેનું વિકસિત ગુજરાત બનાવીએ એ જ અપેક્ષા સાથે વિરમું છું. ભારત માતા કી જય. વંદે માતરમ. જય જય ગરવી ગુજરાત.